ભયંકર અકસ્માત થયો છે, જેમાં 4 લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે। અંબાજીથી દર્શન કરીને પરત ફરતા અકસ્માત સર્જાયો હોવાની માહિતી છે। ત્રિશુલિયા ગઢામાં લક્ઝરી બસ પલટી મારી ગઈ અને આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા તો સાથે જ 45થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે। અંબાજીથી કઠલાલ તરફ જતા રસ્તામાં આ લક્ઝરી બસ પલટી મારી હતી। કઠલાલના મુસાફરો ગઈકાલે અંબાજીથી દર્શન કરીને આજે પરત કઠલાલ ફરતા અકસ્માત સર્જાયો છે। પોલીસ 108ની સાથે સ્થાનિકો ઈજાગ્રસ્તોને રેસ્ક્યુ કરી હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યા હતા। અંબાજીથી દર્શન કરીને પરત ફરી રહેલા આ યાત્રિકોને અકસ્માત નડ્યો છે। જોઈ શકાય છે કે અકસ્માત કેટલો ભયંકર હશે, કારણ કે બસનો એક બાજુના ભાગના આખા કચ્છર ઘાણ નીકળી ગયા હોય તે પ્રકારની આ તસવીરો છે। આ ખૂબ જ ભયંકર અકસ્માત છે। અકસ્માતમાં 4 લોકોના મોતના સમાચાર છે તો સાથે 45થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની પણ માહિતી સામે આવી રહી છે। અંબાજી નજીક આ ભયંકર અકસ્માત સર્જાયો છે। અંબાજીથી દર્શન કરીને પરત ફરતા યાત્રિકોને અકસ્માત નડ્યો। આ યાત્રિકો કઠલાલ પરત ફરી રહ્યા હતા। આજે બસ છે નડિયાદથી અહીંયા દર્શનાર્થીઓ આવેલા હતા ગઈકાલે, અને આજે સવારે પરત ફરી રહ્યા હતા ત્યારે સવારના સમયે આ બસના ડ્રાઈવરે એનો કાબુ ગુમાવી દીધો। ત્રિશુલિયા ઘાટ ઉતરતા કોઈ પણ હિસાબે બ્રેક ફેલ થયું કે બીજો અન્ય કોઈ કારણસર આ ત્રિશુલિયા ઘાટથી ઉતરતી વખતે એણે કાબુ ગુમાવી અને આજે હનુમાનજીનું મંદિર પાસે બસ એક્સિડન્ટ કરી પલટી ખોડાવી દીધેલ છે। 40થી 50 માણસો બેઠેલા હતા, એમાંથી લગભગ 3થી 4 માણસોનું મૃત્યુ થયેલ છે। આ ગાડી સાહેબ અંબાજીથી સવારે દર્શન કરીને ઉપડી બીજા ધામ ફરવા જતી હતી। અંબાજીથી 2 કિલોમીટર ડ્રાઈવર બેફામ થઈને કાબુ ના રહેતા બસ પલટી મારી ગઈ। વાંક ડ્રાઈવરનો જ છે। ડ્રાઈવર કટ મારતો હતો જોરથી અને ગાડી ફૂલ સ્પીડમાં હતી, એના કારણે હા મોત 4 જણના મોત જેવું થયું છે, બીજા ઘાયલ છે સાહેબ। 52 થી 56 જણ છે સાહેબ। ક્યાં જવાના હતા તમે? ઘરે જવાના હતા, કઠલાલ જવાના હતા। પ્રવાસમાં નીકળેલા હતા? હા, પ્રવાસમાં સાહેબ। ઘટના બની છે અંબાજીથી દાતા તરફ જઈ રહેલી એક લશ્કરી બસ ત્રિશુલિયા ઘાટામાં પલટી મારી જતા આ ગામકાર સર્જાયો છે। આપણે બતાવવા માંગીએ છીએ આ જે લશ્કરી બસ છે જે કઠલાલના ગામના યાત્રિકો જે છે 50થી 52 મુસાફરો ભરી અને અંબાજીથી દર્શન કરી અને પરત પોતાના વતન તરફ જઈ રહ્યા હતા, ત્યારે ત્રિશુલિયા ઘાટમાં એવું માનવામાં આવી રહ્યું છે કે બ્રેક ફેલ થતાં આ સમગ્ર ઘટના બનવા પામી છે। જો કે આ જે સમગ્ર ઘટના બની છે લશ્કરી પલટી મારવાના, જેના અંદર 4 થી 5 લોકોના મૃત્યુ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે, જ્યારે 40 થી 45 જે લોકો છે એને ઘાયલ થતા દાંતા અને નજીકની અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે। જો કે હાલ તબક્કે રેસ્ક્યુ ટીમ છે 108 છે અને પોલીસ ઘટના સ્થળ પહોંચી પોતાની તજવીજ હાથ ધરી રહી છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી। ભરૂચમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે। ભરૂચના કારેલી ગામથી જંબુસર જતી એસટી બસ વરસાદી કાંસમાં ખાબકી હતી। શાંતપીર દરગાહ પાસે વરસાદી કાંસમાં બસ ખાબકતા બસમાં સવાર 15 જેટલા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા। ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને જંબુસર રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે। ભરૂચથી આ દ્રશ્યો, ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને હાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। વધુ માહિતી મેળવીશું, સંવાદદાતા દીપક જોડાઈ ચૂક્યા છે। દીપક, જે રીતની માહિતી આવી રહી છે, એસટી બસ વરસાદી કાંસમાં ખાબકી હતી, વધુ માહિતી શું? બિલકુલ, ખાસ વાત કરીએ તો જે ભરૂચ કારેલી ગામ પાસે જંબુસર જતી જે બસ છે એ વરસાદી કાંસમાં ખાબકી હતી। ખાસ વાત કરીએ તો ડ્રાઈવર જે છે તેના પોતાના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા આ જે વરસાદી કાંસમાં બસ ખાબકી છે। કહી શકાય કે ચાંદીપુર દરગાહ પાસે વરસાદી કાંસ આવેલી છે અને બસ ખાબકતા ત્યાં બસમાં 15 જેટલા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે। એમ જોવા જઈએ તો બસમાં લગભગ 40 થી 45 જેટલા લોકો હતા, જે મુસાફરો હતા। મુસાફરોમાં ખાસ 15 જેટલા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે અને આ ઈજાગ્રસ્તોને તમામ વિદ્યાર્થીઓને જંબુસર રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। હાલ કોઈ મોટી જાનહાનિ થઈ હોય, કોઈ મૃત્યુ પામ્યું એવા કોઈ સમાચાર નથી, પરંતુ જે આબાદ બચાવ થયો છે વિદ્યાર્થીઓને, એટલે કહી શકાય કે જે બસ પરથી જે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ડ્રાઈવરે જે કાબુ ગુમાવતા આ મોટી ઘટના જે ઘટી રહી ગઈ છે, પરંતુ આ ઘટના ઘટી છે કાંસમાં ખાબકતા 15 જેટલા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે। બિલકુલ, આભાર દીપક માહિતી બદલ। આ ઘટનાના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે ભરૂચથી, રાજ્યમાં એક જ દિવસમાં 2 ગંભીર અકસ્માતની ઘટનાઓ બની છે। ગોઝારા અકસ્માતે સૌ કોઈને
ચોંકાવી દીધા છે। પહેલી તસવીર આપને બતાવી રહ્યા છે અંબાજીથી કે જ્યાં એક લક્ઝરી બસને અકસ્માત નડ્યો અને જેમાં 4 લોકોના મોત થયા છે તો 45 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે। તો બીજી તસવીર આપને બતાવી રહ્યા છે ભરૂચની કે જ્યાં પણ અકસ્માત થયો હતો। એક બસ કાંસમાં ખાબકી હતી અને જેમાં 15 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હોવાની પણ માહિતી છે। બંને વિદ્યાર્થી આ તરફ જે તસવીરો બતાવી રહ્યા છે બંને જે ગોઝારો અકસ્માત થયો છે રાજ્યમાં અંબાજી અને ભરૂચની અલગ અલગ તસવીરો બતાવી રહ્યા છે। ભરૂચમાં પણ એક બસને ગંભીર અકસ્માત નડ્યો હતો। અને મહત્વના સમાચાર આવી રહ્યા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। 20 થી 22 તારીખ સુધીમાં ભારે ચક્રવાત સર્જાશે। 12 ઓક્ટોબર સુધી અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે। હસ્ત નક્ષત્રમાં પવન સાથે પૂર્વ કે ઈશાન તરફ વરસાદની શક્યતા છે। વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા છે। ચોમાસાના વિદાય વચ્ચે પણ બંગાળ ઉપસાગરની શાખા સક્રિય થશે અને અરબ સાગર પણ સક્રિય થશે। અરબ સાગરમાં તારીખ 7 થી 12 હલચલ જોવા મળશે અને તારીખ 14 થી 20 તારીખ સુધીમાં કે 22 તારીખ સુધીમાં એક ભારે ચક્રવાત થવાની શક્યતા રહેશે। પણ આ વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે। કૃષિ પાકોમાં જ્યાં અત્યારે વરસાદની જરૂર છે ત્યાં આ વરસાદ ફાયદારૂપ રહેશે। તો આ સાથે જ દેવ દિવાળી સુધી હવામાનમાં પલટો આવ્યા કરશે। 22 ઓક્ટોબર બાદ પણ વરસાદ પડી શકે છે। નવેમ્બર મહિનામાં પણ માવઠાની શક્યતા છે। 22 ઓક્ટોબર બાદ પણ છેક દેવ દિવાળી સુધીમાં હવામાનમાં પલટા આવ્યા કરશે અને નવેમ્બરમાં પણ માવઠા થવાની શક્યતા રહેશે। અંબાલાલ પટેલે હવામાનને લઈને મોટી આગાહી કરી છે। 20 થી 22 તારીખ સુધીમાં ભારે પવનો ફૂંકાશે। દેવ દિવાળી સુધી હવામાનમાં પલટો આવ્યા કરશે તેવી આગાહી તેમણે કરી છે। નવેમ્બર મહિનામાં પણ માવઠાની શક્યતા છે એટલે દિવાળીમાં પણ મજા મેઘરાજા બગાડી શકે છે। વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। અન્ય સમાચાર છે વડોદરા શહેરથી ભાયલી દુષ્કર્મના આરોપી હજી પણ પકડથી દૂર છે। ઘટનાના 3 દિવસ બાદ પણ આરોપી પકડથી દૂર છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ। આઈજી, એસપી, 3 ડીવાયએસપી, 5 પીઆઈ, 15 પીએસઆઈ સહિત 200ની ટીમ કામે લાગી છે। પોલીસને સીસીટીવી ફૂટેજ તો મળ્યા છે પરંતુ ચિત્ર ધૂંધળું દેખાઈ રહ્યું છે। દુષ્કર્મની ઘટનામાં 3 કિલોમીટર વિસ્તારના 1000 ઘરોમાં પોલીસે તપાસ કરી છે। 15 જેટલા શકમંદોને પકડ્યા છે પરંતુ એક પણ આરોપી તેમાં ન નીકળ્યો। ભાયલી ગામના પણ કેટલાક શખ્સોને પૂછપરછ માટે બોલાવાયા છે। પોલીસે નવલખી ગેંગરેપ તપાસ